વાત ઉપર વજન કારણ કે પ્રિય બોનું સજનતા દાતારી અને સુર પંચતા અભ્યાસ ન મળે એ તો પ્રિયના કૃપા ભગવાન ભગવાનને કંઈક દયા હોય આપણા ઈષ્ટદેવની માં કુળદેવીની કંઈક કૃપા હોય તો સારું બોલી શકાય, સારું ગાઈ શકાય અને સારું સાંભળી શકાય. અત્યારે હું બધું સમય પ્રમાણે બધું યુગ પરિવર્તન થતો જાય છે, પણ અત્યારના જે યુવા કલાકારો આવે છે સારી સત્વાણી લઈને આવે. અત્યારે પહેલાના અત્યારે કામદાસ બાબુ નાનદાસ બાબુને બધાને યાદ કરીએ આપણે, પણ અત્યારના એક યુવા કલાકારો બધા જે સ્ટેજ લઈને આવ્યા છે સંતવાણી આપણે હાસી પાછી ઉજાગર કરી છે. નકર તો આ નથી. હવે તો સમય આખો પરિવર્તન થતો જાય છે. હવે તો બધા લોક ડાયરા તરફ ગયા રહે ધીમે ધીમે કરતા, પણ સંતવાણીનું જે ધામ છે ભજનનું ધામ, એટલે 5 મિનિટ બોલવું હોય એના પાસે વજન વાળી વાત હોય એટલે વાત કરવાનો તો અત્યારે સમય નથી, કારણ કે સમય પ્રમાણે હાલવું પડે. પણ બધા ભેગા થયા છે ત્યારે આ બધું હું તો સારણ ગઢવી પછી બારોટ સાધુ બ્રાહ્મણ અને દેવી પુંજ વાળંદ અમુક જ્ઞાતિઓને પહેલેથી જ એના લોહીમાં ઉતરેલું છે. અમુક ભજન સંગીત સાથેનો નાતો હોય, પછી ભલે મંજીરા વગાડતો હોય, પછી વ્યંજો વગાડતો હોય, પછી સુર ઉપર સાધના કરતો હોય, પણ આ બધાનો પહેલેથી એનો નાતો છે. આપણા ગામડાઓમાં જે એના લોહીમાં એના સંસ્કારો ઉતરાવે, એટલે આપણા ગામડાઓમાં બધી જ્ઞાતિઓ જ્યારે ભેગી હતી ત્યાં સિટીમાં આવ્યા પછી બધું ભેળાઈ ગયું છે. આપણા ગામડામાં એક ઘર ભલે કુંભારનું હોય, પણ એ કામ એનું બાપ દાદાનું હાંસવીને બેઠા હતા. વાળંદનો દીકરો હોય તો એનું કામ હાંસવીને બેઠા. એ ગામડા પ્રમાણે હતું. બેન દીકરીઓ પેલા ઈંધોણી બનાવતી ને અલગ અલગ રંગના મોતીઓ ભેગા કરતી. એક કલરનો મોતી ઈંધોણી હોય તો હરણ ન લાગે, રોડી ન લાગે, પણ અલગ કલરના મોતી ભેગા કરી એની જે બેન દીકરી ઈંધોણી બનાવતી એની માથે હેલ લેતી ને બહુ રોડી લાગતી હતી. એમ ગામડાઓની મહેલ પર જ્ઞાતિઓ જ્યારે એમ કહે છે ખોપી રહેતી હતી, જે ભજન ભાવ થતા હતા, એ રાસ ગરબાઓ સોરા વસાડે લેતા હતા, ઝાપા વસાડે, પાદર વસાડે, એ જે આનંદ હતો, એ જે મજા હતી જ્ઞાતિઓ પ્રમાણે. જ્ઞાતિઓ પોતપોતાની કંઈક એમ લઈને આવે છે, એનું કંઈક નું કંઈક વખણાય છે. ઈ જ્યારે મારે 5 મિનિટ બોલવું છે તો પછી વધારે વાત નહીં કરતા, પણ જ્ઞાતિઓ પ્રમાણે તમને યાદી કરાવું તો બ્રાહ્મણની રસોઈ, સાળની સતુરાઈ, વ્યાસની ભવાઈ, ભાટિયાની ભલાઈ, શેઠની રસાઈ, કાકડીની સાઈ, કંદોઈની મીઠાઈ, વાઘેરની કરડાઈ, તરફની તોસડાઈ, વીરની શરણાઈ, ધોબીની ધોલાઈ, પિંજરાની તલાઈ, રાજપૂતની રીત, પારસીની પ્રીત, વાળંદની હજામત, કોળીની મહેનત, વાણિયાનો વેપાર, સોથારનું ઘડતર, કળિયાનું સંતર, ભરતરીનું કપટ, નટડાનો દોર, તીરથનો ગોર, ભીલનો તીર, ધોળ દયાની ધીર, ઘાસીનો ડાર, ખાણિયાનો ડાર, શીખની ઉતાવળ, વેરિયાની કરવત, સાધુનો સદાવ્રત, નાગરની મુસ્તી, લોહાણાની હોસાતુસી, મેમણની ખેરાતી, મલની કુસ્તી, કંબીની ખેતી, દાળિયાની દાતડી, રામાનંદની આરતી, મણિયારાની સોરલી, વાદીની મોરલી, વવંશાની ગદાવલી, જાદુગરની સાલાકી, સંધીની ઉગરાણી, ઘાસીની ગાણી, માધવિયાની કોણી, જોગીની ધોણી, થોરાની ડોણી, ઘેડિયાની ટીપણી, ખવાસની સાકરી, મેઘવાલની મજૂરી, લુહારાની અટપટી, કબાડીની કવાડી, સરાફીની મૂડી, જતની હાંડણી, સોરતાની શિયાળી, વિસડાની તાળી, રાજીયાની થાળી, પઠ્ઠાણનું વ્યાજ,